આજના આ 4G અને 5G ના યુગમાં વિદ્યાર્થીઓ ફેસબુકમાં ફરે છે, ગૂગલમાં ગબડે છે, રીલમાં રમે છે, BGMIમાં બગડે છે અને ગેમમાં ગોથા ખાય છે. આજે મારે તમને વાત કરવી છે કે આજના મારા 10 વર્ષના જાહેર જીવનના જર્ની દરમિયાન મેં ઘણા સમાજના માણસો, નાના મોટા માણસોને હું મળ્યો છું. મને એટલું જ નક્કી થઈ ગયું છે કે સફળતા માટે સખત મહેનતથી સફળતા મળે છે એ વાત બિલકુલ સત્ય નથી. એ ફક્ત આપણી માન્યતા છે. સફળતા માટે મહેનત જરૂરી 100% છે. જેમ કે આપણે બટેટાનું ટેસ્ટી શાક બનાવવું હોય તો બટેટાની જરૂરિયાત 100% છે, પણ બટેટા તમારી પાસે હોય તો ટેસ્ટી શાક બને એ વાત જરૂરી નથી. કારણ કે એની અંદર મીઠું, મરચું, હળદર, તેલ સપ્રમાણ વ્યવસ્થિત હોય તો જ એ શાક ટેસ્ટી બને છે અને મસાલો વ્યવસ્થિત હોય તો જ ટેસ્ટી બને છે. આ જે મસાલો છે ને એ વિદ્યાર્થીને ટોપર બનાવે છે. ટોપર માટેના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી જે નિયમથી ટોપર બને છે, દેશમાં IAS અને IPS બનતો જે વિદ્યાર્થી છે એ પણ એ જ નિયમથી ટોપર બને છે. સૂર્ય જે છે એ પૂર્વમાં ઉગે એક એનો નિયમ છે. પછી આપણે 5 મિત્રો થઈને એમ કહીએ કે એ વાત હું ન માનું તો સૂર્ય પૂર્વમાં ઉગવાનું બંધ ના કરે, એ પૂર્વમાં જ ઉગે. 2 + 2 4 થાય, હું માનું કે ન માનું પણ એ 4 જ થાય. અમુક નિયમો છે કે ભાઈ એ અફર છે અને નિયમો ટોપર માટે પણ લાગુ પડે છે. જે વિદ્યાર્થીઓએ એના પરિણામમાં બદલાવ લાવવો હોય તો એને નિયમો અને જે ટોપર વિદ્યાર્થીઓની જે આદતો છે, ક્યારે વાંચવું, ક્યારે સૂવું, ક્યારે વ્યાયામ કરવો, એ બધી આદતો અપનાવવી પડે તો ગમે એ બાળક પોતે આગળ આવી શકે છે.